વેલકમ માય સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય શરૂ કરવાના છીએ ચેપ્ટર નંબર 4 નું. બરાબર, તો એની વાત આપણે આજે કરીશું. તો શરૂઆત કરીએ ફટાફટ. બરાબર, તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.1 આપણે જોઈએ. સ્વાધ્યાય એની અંદર દાખલા નંબર 4.1. હવે એની અંદર ચાર તમને ઇક્વેશન આપેલા છે અને એ ઇક્વેશન ની અંદર તમને વેગના વિકલિત સમીકરણો આપેલા છે. શું પૂછેલું છે? નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ એટલે કે વિકલન વેગ સમીકરણ. આપણે એ વસ્તુ સમજી ગયા છે. બરાબર, એટલે કે એની રજૂઆત પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. બરાબર, તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે. બરાબર, અને વેગ અચળાંક જેને આપણે k વડે દર્શાવીએ છીએ, તો k ના પરિમાણો. હવે k ના પરિમાણનો મતલબ શું થાય છે? એનો એકમ. બરાબર, તો આ વસ્તુ મેં તમને શોધતા શીખવાડેલી છે, ખબર છે તમને. બરાબર, પરિમાણો એટલે એક શબ્દમાં કે એક આંકડાની અંદર જવાબ આવશે. તો જો, બરાબર, પહેલી વાત, રિએક્શન લખવાની કઈ જરૂર નથી. આપણે વેગ સમીકરણની જ કામ છે, તો આપણે વેગ સમીકરણ જ લખીશું. વેગ સમીકરણ આપેલું છે, વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ no એની 2 ઘાત. બરાબર, તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે ભાઈ પ્રક્રિયા ક્રમ શું હશે? તો કે પ્રક્રિયા ક્રમ n ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2. સરવાળો જ કરવાનો છે, આમાં એક જ પ્રક્રિયા છે. બરાબર, બીજી વસ્તુ આપણે જોવાનું છે k નો એકમ. k નો એકમ તમે વ્યવસ્થિત રીતે કરો તો પણ વાંધો નથી. બરાબર, 1 - n વડે આપણે દર્શાવી શકીએ. તો સાંદ્રતા રેસ ટુ 1 - n અપોન સમય અથવા તો સેકન્ડ. મોસ્ટલી આપણે સેકન્ડ લેતા હોઈએ તો સેકન્ડ પણ ચાલે, સમય લખો તો પણ કોઈ ઇશ્યુ નથી. બરાબર, સાંદ્રતાને કહેવાય મોલ પર લીટર, તો અહીં લખીએ મોલ પર લીટર અને એની 1 - 2 ઘાત થશે કે નહીં? કારણ કે n બરાબર શું છે આપણી પાસે? 2 અને ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લખી શકાય કે નહીં? બરાબર, એવી જ રીતે અહીંયા જે ઘાત આવશે એ કેટલી આવશે? -1 આવશે. તો હું એકમ લખી શકું કે નહીં? મોલ રેસ ટુ -1 ઇન્ટુ લીટર રેસ ટુ 1. લખો ના લખો ફરક ના પડે. અને સેકન્ડ રેસ ટુ -1. તો આનું પરિમાણ થયું કે આનો એકમ થયું. ક્લિયર? ચલો, એક વસ્તુ ખબર પડી ગઈ. આ તો મેં તમને એક વ્યવસ્થિત રીત કીધી કે આ રીતે તમને જો પૂછાયેલું હોય તો આ રીતે લખાય. ઉડધૂડ જવાબ દેવાનો નહીં, જો પરફેક્ટ માર્ક લાવવા હોય તો. ક્લિયર? નેક્સ્ટ નંબર 2 ઉપર જઈએ. એ છે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ H2O2 અને I માઇનસ k ઇન્ટુ H2O2 અને I માઇનસ. કઈ ઉપર લખેલું નથી, ઇટ મીન્સ ત્યાં શું હશે? 1 હશે. બરાબર, તો પ્રક્રિયા ક્રમ શું થશે? n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 n ઇઝ ઇક્વલ ટુ 2. હવે એકમ. બરાબર, તો k નો એકમ શું થશે? દર વખતે કેલ્ક્યુલેશન કરવાની જરૂર ખરી, કારણ કે તમને હમણાં જ કેલ્ક્યુલેશન કરી n બરાબર 2 માટે, તો સેમ જ આવે. બરાબર, તો શું થશે? મોલ. હવે આપણી બીજી વાત, બરાબર, કે જે આપણે ખાસ ભણેલી હતી તે શું? તો તમારી પાસે n ઇઝ ઇક્વલ ટુ શું છે? 2. મેં તમને શું કીધું હતું? 2. એક ઓછું કરો, 1 માઈનસ લગાવો. આ ઘાત થઈ ગઈ કોની? સાંદ્રતાની ઘાત. અને સાંદ્રતાની જે ઘાત હશે એ ઘાત કોની હશે? મોલની ઘાત હશે. આ યાદ રાખજો. બરાબર, જ્યારે તમને એકમ ઉપરથી પ્રક્રિયા ક્રમ પૂછેલો હોય ત્યારે હંમેશા મોલની ઘાત જોવાની. બરાબર, તો મોલ સેમ છે કે નહીં? બરાબર, એની ઘાત જોવાની. એટલે -1 ઘાત કોની હશે? આની. લીટરની એના કરતા ઓપોઝિટ ઘાત હશે, એટલે કે પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. અને સેકન્ડ તો હંમેશા ઇન્વર્સ જ હોય, કોઈ પણ એકમ હોય. તો બસ થઈ ગયું આપણું કામ પૂરું. અને જોઈ લો, સમજ આવે છે. બરાબર, તો આપણે હવે આનો ઉપયોગ કરીશું.
એક વસ્તુ ખબર પડી ગઈ. નંબર 3 આપણી પાસે છે વેગ ઇઝ ઇક્વલ ટુ CH3CHO આને કહેવાય એસિટાલ્ડિહાઇડ, એની 3/2 ઘાત. બરાબર. પ્રોસિજર તમારે કરી અને આન્સર સુધી પહોંચવાનું. હું થોડુંક શોર્ટકટ મારું છું. બરાબર. શોર્ટકટમાં હું શું કરું છું? પહેલી વાર n બરાબર શું હશે? 3/2. કોઈ ઇશ્યુ નહીં. હવે k નો એકમ શું હશે? બરાબર. તો મારે શું કરવાનું છે? મેં તમને કીધું n બરાબર શું છે? 3/2. તો એક બાદ કરીએ -1. તો આનો જવાબ શું આવશે? 2 આ બાજુ જશે, 3 માંથી 2 બાદ થયા, -1/2 થશે કે નહીં? એને માઇનસ લગાવો. આ ઘાત થઈ ગઈ. તો તમારો એકમ બની ગયો મોલ લિટર સેકન્ડ. બરાબર. તો મોલ રેસ ટુ શું આવશે? -1/2. લિટર રેસ ટુ શું આવશે? 1/2. અને આ તો -1 જ હોય. ક્લિયર? આ રીતે શોર્ટકટમાં પણ આ વસ્તુ કમ્પ્લીટ કરી શકાય. જે એમસીક્યુ પૂછાયેલો હોય તો, જો 2 માર્કની અંદર પૂછાયેલું હોય, મોસ્ટલી નથી પૂછાતું પણ પૂછાયેલું હોય, માનો કે 2 એકમ આપી દીધા તમને, બરાબર, તો આ રીતે વ્યવસ્થિત લખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ નંબર 4 ઉપર જઈએ. 4 નંબર છે આપણી પાસે કે નથી? સોરી, છે. k ઇઝ ઇક્વલ ટુ આમાં સેજ ભૂલ છે. વેગ k ઇઝ ઇક્વલ ટુ લખાયેલું છે. બરાબર. કદાચ નવી બુકની અંદર એ સુધરી પણ ગયું હશે. બરાબર. તો વેગ ઇઝ ઇક્વલ ટુ આ રીતે સમીકરણ આવે k ઇન્ટુ C2H5Cl. કઈ નથી, એનો મતલબ n બરાબર શું હશે? 1. અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ તો યાદ જ હોવો જોઈએ. શું આવશે? સેકન્ડ ઇનવર્સ. કેમ ભાઈ? તો n બરાબર 1 મૂકો તો 1 - 1 એટલે 0. 0 ની ઘાત એટલે શું થઈ ગઈ? 1. કોઈ પણ સંખ્યા હોય તો 1/2 નો મતલબ થાય સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? તો એકદમ ઈઝી દાખલો હતો, તો આપણે કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. 4.2. બરાબર. તો જોઈએ 4.2. જોઈએ, ખાસ ધ્યાન રાખજો. એક રિએક્શન તમને આપેલી છે, પ્રક્રિયા 2a + b gives a2b. ઓકે, a2b. બરાબર. માટે વેગ તમને કંઈક આપેલો છે. બરાબર. તો વેગનું સમીકરણ તમને આપેલું છે, તો એ પણ આપણા ડેટા થશે. ડેટાની અંદર લખીએ a અને b ના કોન્સન્ટ્રેશન ઉપર આધારિત છે. ઘાત તમને આપેલી છે b⁻². બરાબર. જેમાં k ની વેલ્યુ તમને આપેલી છે 2 × 10⁻6. 2 × 10⁻6. એકમ તમારે ખાસ જોવાનો થશે મોલ (-2), બરાબર, લિટર (2) અને સેકન્ડ (-1). બરાબર. બીજું તમને કીધેલું છે કે અલ્ટિમેટલી જ્યારે a = 0.1, બરાબર, જ્યારે નો મતલબ થાય છે, બરાબર, આપણે એ પણ લખીશું જ્યારે a = 0.1 મોલર સાંદ્રતા તમને આપેલી છે અને b = 0.2 મોલર. મોલ પર લિટર નો મતલબ થાય છે મોલર. બરાબર. ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. તો આપણે પ્રારંભિક વેગ ગણવાનો છે. ક્વેશ્ચન માર્ક. જ્યારે સાંદ્રતા ઘટીને 0.6 મોલર થાય, જ્યારે a = 0.6 મોલર, 0.06 મોલર હશે, બરાબર, યસ, તો પ્રક્રિયાનો વેગ ગણો. પ્રક્રિયા વેગ. બરાબર. તો આ દાખલામાં ખાસ છે ધ્યાન રાખજો, તો આપણને ખ્યાલ આવશે. જો પહેલી વાત કે તમને મેં પહેલાથી જ કીધેલું છે કે પ્રારંભિક વેગ પૂછે એનો મતલબ શું કરવાનો છે? તમારે વિકલન વેગ સમીકરણનો ઉપયોગ ડાયરેક્ટ કરવાનો છે. બરાબર. તો ડાયરેક્ટ વિકલન વેગ સમીકરણનો ઉપયોગ કરી અને એ તમને આપેલું છે.
એટલે કોઈ અહીંયા તૃતીય ક્રમની પ્રક્રિયાનું ઇન્ટિગ્રેટેડ સમીકરણ તો આપણી પાસે છે જ નહીં ને આવો વિચાર કરશે નહીં, એવું પૂછે પણ નહીં, કારણ કે આપણા કોર્સમાંથી કેવી રીતે પૂછી શકે તૃતીય ક્રમની પ્રક્રિયા. બરાબર, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ને આ વસ્તુ આપણને ખ્યાલ છે. પ્રારંભિક વેગ એટલે વિકલન વેગ સમીકરણમાં સાંદ્રતા મૂકો જે જવાબ આવે તે. તો આપણે કરી દઈએ પ્રારંભિક વેગ માટે શું છે તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b એનો સ્ક્વેર. કિંમતો મૂકીએ, k ની વેલ્યુ તમારી પાસે છે જ 2 ગુણ્યા 10 ની -6 ઘાત ક્લિયર ઇન્ટુ a કેટલું છે 0.1, આ કિંમતો મૂકવાની છે, એની 1 ઘાત છે ગુણ્યા 0.2 એની શું થશે 2 ઘાત. ક્લિયર. હવે આનું સાદું રૂપ તમે ડાયરેક્ટલી પણ આપી શકો. બરાબર, તો જો આને 10 ની -1 ઘાત કહેવાય, યસ. આને 2 ગુણ્યા 10 ની -1 ઘાત કહેવાય, યસ. તો આ 2 નો સ્ક્વેર એટલે કેટલું થઈ જશે 4 થશે કે નહીં, તો હું 4 આગળ લખું છું. ક્લિયર. ગુણ્યા 10 ની -6 ઘાત ગુણ્યા આને 10 શું કહેવાય 10 ની -1 ઘાત, આને શું કહેવાય 2 ગુણ્યા 10 ની -1 ઘાત, 10 ની -1 ઘાત નો સ્ક્વેર એટલે 10 ની -2 ઘાત. બરાબર, બધું સાદું રૂપ આપું છું, સાદું રૂપમાં જ ભૂલ કરો છો. ક્લિયર. આ રીતે પણ ગણી શકાય કે નહીં. હવે શું કરીશું, હવે આને ભેગા કરી દો એટલે તમારો જવાબ. તો 4 દુ 8 ગુણ્યા 10 ની -9 ઘાત. વેગ હંમેશા મોલ પર લીટર, મોલર પર લીટર અથવા તો મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ. બરાબર, એટલે કે અહીંયા શું થશે મોલર પર સેકન્ડ. ક્લિયર. આ રીતે પણ તમે કરી શકો. વેગ મળી ગયો, આપણો પહેલો આન્સર કમ્પ્લીટ. પહેલો આન્સર કમ્પ્લીટ થાય એટલે એને બોક્સ બનાવી દેવાનું. કોઈ પણ આન્સર મળે બોક્સ બનાવવાનો પ્રયત્ન કરજો તો સારું રહેશે. હવે ખાસ અગત્યની વાત છે, હવે સાંદ્રતા ઘટીને કેટલી થઈ ગઈ 0.06. બરાબર, તો અહીંયાથી તમારે એ વસ્તુ ખાસ કન્ઝ્યુમ કરવી પડશે. પહેલી વાત, બે રીતે તમે એ વસ્તુ કરી શકો. બરાબર, કઈ રીત છે? પહેલી રીત તો તમારી નવી સાંદ્રતા કેટલી છે 0.06, એનો મતલબ 0.04 વપરાઈ ગઈ છે. ખબર પડી? તો તમે એક કામ પણ કરી શકો કે 2 મોલ તો આ 1 મોલ વપરાય, તો 0.04 મોલ વપરાય તો આ કેટલું વપરાય? એ વપરાયેલી સાંદ્રતા આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મેઇન વસ્તુ કે જવાબ તમારી પાસે આવીને જતો, પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવું પડે. એ વપરાયેલી સાંદ્રતા આવે એને એની સાંદ્રતામાંથી બાદ કરો એટલે કે 0.2 માંથી, ત્યારે તમને શું મળશે? એની ઓરિજિનલ સાંદ્રતા કે જે પ્રેઝન્ટ છે એ મળશે. ખબર પડી? બરાબર, તો એક એ રીત છે. શું કીધું ફરીથી કહી દઉં, આટલી સાંદ્રતા છે અત્યારે હાજર છે રિએક્શન મિક્સચરની અંદર, તો કેટલી સાંદ્રતા વપરાય? તો આટલી હતી, આટલી થઈ, તો આમાંથી આ બાદ કરો એટલે કેટલો જવાબ આવશે? 0.04. 0.04 વપરાય. બરાબર, તો આ જો 2 મોલ વપરાય તો આ 1 મોલ વપરાય, તો 0.04 મોલ વપરાય તો કેટલું? એટલે એ શું આવશે? બી ની વપરાયેલી સાંદ્રતા આવશે. એમાંથી તમારે શું કરવાનું? બાદ કરી દેવાનું. શું બાદ કરવાનું? તો કે એની ઓરિજિનલ સાંદ્રતામાંથી આ વપરાયેલી સાંદ્રતા બાદ કરો ત્યારે તમને હાજર સાંદ્રતા મળે. બરાબર, આ એક પ્રયત્ન થઈ શકે. અને હું બીજી એક રીત કરું છું. બરાબર, તો એ રીત પણ આપણે કરી શકીએ કે જેનો ઉપયોગ આપણે કરેલો હતો પેલા વાયુરૂપ પ્રક્રિયકોની અંદર x ધારીને. બરાબર, તો આ રીત જે છે અત્યારે તમને થોડી ટ્રિકી લાગતી હશે, પણ અલ્ટિમેટલી સંતુલનની અંદર ભરપૂર તમે એનો ઉપયોગ કરેલો છે. જોઈએ. બરાબર, શું છે આપણી પાસે સમીકરણ? હવે સમીકરણનું મારે કામ હશે 2a + b gives, થોડી જગ્યા આપણે રાખવી પડશે અહીંયા. બરાબર, છૂટું છૂટું આપણે લખીએ, પ્લસ b gives a to b. હવે પ્રારંભિક આપણે જોઈએ, પ્રારંભિક ત્યારે નિપજો હોતી નથી, તો પ્રારંભિકમાં શું હતું? 0.1 અને આ કેટલું હતું? 0.2. બરાબર, આ 0 હતું. ખબર પડી ગઈ? યસ. હવે આગળ, હવે કેટલાક સમય પછી, બરાબર, સંતુલનને આપણે લખતા, પણ અહીંયા સંતુલન નથી, પ્રક્રિયા શરૂ છે. બરાબર, તો t સમયે આપણે લખી શકીએ. બરાબર, t સમયે શું થયું? તો કે ભાઈ પેલાની સાંદ્રતા 0.06 બની, એ તો અહીંયા લખાય નહીં. ખબર પડે છે? એ તો અહીંયા લખાય નહીં, કારણ કે આપણે આ શોધવું છે. બરાબર, તેના માટે શું કરવું? તો જો હું કરું છું
આપણે શું કરતા કે આને સી ધારતા સાંદ્રતા અને એમાંથી આપણે x બાદ કરતા, તમને યાદ હોય તો, બરાબર. અને ત્યારે કદાચ મેં એકાદ દાખલો આવો ગણ્યો હોય તો મેં તમને કીધેલું છે કે આપણે જ્યારે ધારતા હોય ત્યારે સહગુણક વાળું ધારવાનું. તો અહીંયા સહગુણક છે 1 એટલે x, અહીંયા સહગુણક છે 1 એટલે x અને અહીંયા સહગુણક છે 2 એટલે 2x, બરાબર. એટલે નિપજ જો x મોલ જેટલી બની હોય તો આ કેટલું વપરાશે? 2x જેટલું વપરાશે. તો 0.1 માંથી 2x બાદ કરવાના, આની અંદર 0.2 માંથી x બાદ કરવાના. તમે અહીંયા x પણ ધારી શકો, તો ભાઈ અહીંયા x ધારો તો અહીંયા 1/x તમારે 1/2x તમારે લેવું પડે, બરાબર. એટલે એ ઝંઝટમાંથી મુક્ત થવા માટે મેં તમને કીધેલું છે કે સહગુણક હોય ને એ ધારી લેવાનો. સહગુણક 1 સહગુણક 1 સહગુણક 2 2x. અહીંયા 2 વડે ગુણવાની જરૂર નથી કારણ કે તો વેલ્યુ આપેલી છે, બરાબર. હવે જો હવે આના બરાબર તમને ખબર છે કે ભાઈ 0.1 minus 2x is equal to તો 0.06 છે કારણ કે તો આપેલું છે. તો x ની વેલ્યુ મળશે કે નહીં અહીંયાથી, બરાબર. તો કેવી રીતે મળશે? 2x ને પેલી બાજુ જવા દો, આ 2x એટલે પ્લસ થઈ ગયું, આ બાજુ આવશે તો 0.1 minus 0.06 કેટલું થઈ ગયું? x is equal to આમાંથી બાદ કરો એટલે 0.04 અને ભાગ્યા 2 એટલે શું થઈ જશે? 0.04 ભાગ્યા 2 એટલે આ કેટલું થયું? 0.02. આ સાંદ્રતા નથી, ધ્યાન રાખજો. આ x ની વેલ્યુ છે 0.02 થઈ ગયું. x ની વેલ્યુ આવી છે. આના ઉપરથી મને હાજર સાંદ્રતા મળશે b ની. તો b is equal to શું છે? 0.2 માઈનસ x. x ની વેલ્યુ અમારી પાસે છે, મૂકી દો. 0.2 માઈનસ 0.02 તો 20 માંથી 2 બાદ કરો કેટલા આવશે? 18. તો અહીંયા 0.18 તમારો જવાબ આવશે મોલરમાં. ક્લિયર? બરાબર. તો આ રીતે તમારી સાંદ્રતા આવી ગઈ b ની. એની સાંદ્રતા તમારી પાસે છે જ ઓલરેડી. તો હવે વેગ તમે શોધી શકો. એટલે આટલું લખ્યા પછી પૂછવું પડશે તો હું અહીંયા જ ગણતરી તમારી કરી શકું, બરાબર. તો તમારે આ વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી અહીંયા આવવાનું છે, બરાબર. હવે શું કરીશું? હવે વેગનું સમીકરણ મૂકી દો, આપણું જે હતું તે જ, બરાબર. k ઇન્ટુ a ઇન્ટુ b રેઝ ટુ 2. આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. 2.0 ગુણ્યા 10 ની -6 ઘાત ગુણ્યા 0.06 કારણ કે હવે સાંદ્રતા કેટલી છે? 0.06 અને ગુણ્યા 0.18 એનો સ્ક્વેર. તો આનું સાદુરૂપ આપશો, હવે તમને આવડે છે તો એનો જવાબ જે છે એ આવશે તમારી પાસે 3.888 into 10 to -9. 3.888 into 10 to -9. અને વેગ છે તો વેગ અચળાંકનો વિચાર નહીં કરતા મોલર પર સેકન્ડ, બરાબર. સેકન્ડ કેમ? તો અહીંયા સેકન્ડ છે એટલે અહીંયા જો મિનિટ આપેલું હોય તો તમારો અહીંયા જવાબ મિનિટમાં આવે. ક્લિયર? તો આ રીતે તમે આન્સર બનાવી શકો. ક્લિયર છે? બરાબર. તો હવે નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો નંબર 3 4.3. NH3 નું પ્લેટિનમની સપાટી ઉપરનું વિઘટન એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને આપણને ખબર પણ છે, કદાચ ના કીધું હોય, વિષમાંગ પ્રણાલીની અંદર જે પ્રક્રિયાઓ થાય એ શૂન્ય ક્રમની જ હોય. જો k is equal to તમને આપેલું છે તો અહીં આપણે શરૂઆત કરીએ. n is equal to તમને કીધું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. k is equal to પણ તમને કીધેલું છે 2.5 into 10 to -4, બરાબર. અને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો એકમ હશે મોલ રેઝ ટુ -2 મોલ રેઝ ટુ -2 લીટર રેઝ ટુ 2 અને એનો -1 સોરી મોલ રેઝ ટુ -1 લીટર રેઝ ટુ 1 અને સેકન્ડ રેઝ ટુ -1. ઓકે, બરાબર. તો આ પ્રકારનો તમને એકમ આપેલો છે. N2 અને H2 ના નિપજના વેગ, બરાબર. તો અહીંયા તમને કીધું છે નિપજના વેગ
એનો મતલબ શું થાય? dN2 by dt. N2 નો વેગ dN2 by dt is equal to question mark અને dH2 by dt upon dt into એટલે એક ક્વેશ્ચન માર્ક. ક્લિયર? હવે આ વેગ શોધવાના છે. આવા દાખલાઓ પણ ઘણા બધા ગણેલા છે. બરાબર? હવે પહેલા તો તમારે રિએક્શન લખવું પડશે કારણ કે રિએક્શન આપેલું નથી. તો NH3 નું વિઘટન થઈને શું બને? તો NH3 બનવાની જે પ્રક્રિયા છે એના કરતા ઉલટું શું છે? અને નિપજો પણ તો તમને આપેલી જ છે N2 અને H2. ક્લિયર? તો અહીંયા આપણે રિએક્શન જો લખીએ તો NH3 gives N2 plus 3H2. બરાબર? તો અહીંયા મારે 2 લખવા પડશે. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, સાદું સમીકરણ લખવું. આ ખાસ ધ્યાન રાખજો. વારંવાર કહું છું તમને કે સાદું સમીકરણ લખવું ઘણીવાર મુશ્કેલી પડશે. સાદું નો મતલબ શું થાય? માનો કે હું આમ પણ લખી શકું કે નહીં? બરાબર? અહીંયા 3 છે, મારે અહીંયા સહગુણક નથી મૂકવો, તો હું શું કરી શકું? અહીંયા 1/2 મૂકું અને અહીંયા 3/2 મૂકું. ના ચાલે? ખબર પડી? તો આવું સમીકરણ લખવું નહીં. સાદું સમીકરણ લખવું, પૂર્ણાંક સંખ્યા વાળું, અને પૂર્ણાંક સંખ્યાઓ પણ મિનિમમ રાખી. જ્યારે આપણે પોતે સમીકરણ લખતા હોય ને ત્યારે લખીને જે સમીકરણ આપ્યું હોય તો એના ઉપર જ ગણતરી કરવી. પણ જો આપણે સમીકરણ લખતા હોય તો આપણે એમાં કોઈ સહગુણકોનો ફેરફાર કરવાનો નહીં, સાદા સહગુણકો લખવાના વિથ મિનિમમ વેલ્યુ. ક્લિયર? તો અહીંયા હું આવું કંઈ નહીં કરવું. હું સાદું સમીકરણ લખીશ. N2 છે તો અહીંયા 2 અને અહીંયા 3. કારણ જવાબ બદલાઈ શકે. બરાબર? જોઈએ હવે સહગુણકો બદલાય તો વેગ અચળાંક બદલાય, એ ધ્યાન રાખજો. કેમ? તો એ બધું આગળ ઉપર આપણે ભણીશું, એડવાન્સ ઉપર જઈશું ત્યારે. ક્લિયર? હવે આગળ જો. હવે આના માટે હું શું કરું છું? બરાબર? એક બીજી પ્રોસેસ કરું છું. હવે જો મને અહીંયા k આપેલો છે. બરાબર? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો k એ શું થઈ જાય? એનો વેગ. કેમ? તો એ પણ જોઈએ. બરાબર? પ્રક્રિયાનો વેગ બરાબર? તો વેગ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ ઘાત કેટલી હશે? શૂન્ય. તો પ્રક્રિયા કોણ છે? NH3. તો એની ઘાત શું હશે? શૂન્ય. શૂન્ય ઘાતનો મતલબ થાય 1. તો અહીંયા વેગ ઇઝ ઇક્વલ ટુ k થઈ ગયું કે નહીં? k. અને k ઇઝ ઇક્વલ ટુ 2.5 into 10⁻⁴. બરાબર? ક્લિયર? અને એનો એકમ જે હોય તે. એક વસ્તુ ખબર પડી. બરાબર? હવે વેગ ખબર પડી હોય તો જો નિપજોના અનુસંધાનમાં આપણે વેગ લખીએ તો શું આવશે? સહગુણકોનો વ્યસ્ત અને એને ગુણ્યા એની સાંદ્રતાનો ફેરફાર. ક્લિયર? તો N2 ના અનુસંધાનમાં આપણે લખીએ તો શું થશે? હવે dN2 by dt is equal to શું થઈ જશે ભાઈ? વેગ જ થશે કે નહીં? બરાબર? is equal to વેગ. બરાબર? એટલે એ શું થઈ જશે? ડાયરેક્ટ 2.5 into 10⁻⁴. અને dN2 by dt છે એટલે મોલર પર સેકન્ડ. અહીંયા વેગ અચળાંકનો એકમ લખવાનો પ્રયત્ન કરવો નહીં. ડાયરેક્ટ તમે આને, કારણ કે આની સાંદ્રતાનો ફેરફાર આપણે લખીએ છીએ. બરાબર? એટલે મોલર પર શું થઈ જશે? સેકન્ડ. કોઈ બીજી ગણતરી આપણે મગજમાં કરવાની નથી. ગમે તે ક્રમની પ્રક્રિયા મોલર પર સેકન્ડ. અને એવી જ રીતે જો હું આ જ વેગ H2 ના અનુસંધાનમાં લઉં તો મારે 1/3 લખવું પડે કે નહીં? બરાબર? તો 1/3 લખું તો અહીંયા શું લખીશું? dH2 by dt is equal to 2.5 into 10⁻⁴. 3 પહેલી બાજુ મોકલું તો શું થઈ જશે મારી પાસે? dH2 by dt is equal to 3 આ બાજુ જાય એટલે 2.5 ગુણ્યા 3 કેટલા થશે? 7.5. 25 તેરી 75. બરાબર? તો એ શું થશે? 7.5 ગુણ્યા 10⁻⁴ મોલર પર સેકન્ડ. ક્લિયર? તો આ આપણો આન્સર અને એક છે આપણો આન્સર. બરાબર? ખાસ ધ્યાન રાખજો. જોઈએ નેક્સ્ટ છે આપણી પાસે 4.4. શું કહેવા માંગે છે જોઈએ. ડાયમિથાઇલ ઈથરનું વિઘટન CH4H2
CO ની બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. પ્રક્રિયા વેગનું સમીકરણ આપેલું છે. આ દાખલો જોજો મિત્રો, જેટલો લાંબો લાગે છે એમાં કઈ થાય નહીં, બરાબર. તો પ્રક્રિયા વેગનું સમીકરણ આપેલું છે કે જેનો કોઈ અર્થ નથી એમ ગણો તો પણ આપણે લખવાનું. આપણને થોડી ખબર છે કે આની અંદર શું છે, તો મને ખબર છે, ખબર પડી. ઇથર CH3COCH3 આને કહેવાય ડાઇમિથાઇલ ઇથર અને એની ઘાત છે 3/2, બરાબર. હવે પાછું, પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરી અનુસરી શકાય છે જેથી વેગ અચળાંક ડાઇમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય છે. બહુ ભારે શબ્દો વાપરેલા છે. અલ્ટિમેટલી તમને એક સમીકરણ આપેલું છે જેમાં સાંદ્રતાના બદલે આપણે દબાણ લીધેલું છે, બરાબર. હવે દબાણ હોય તો વેગ તમે આ રીતે જ મેન્શન કરી શકો, એમાં કોઈ ઇશ્યુ નથી. કૌંસની અંદર દબાણ CH3COC, જો આટલું બધું તમારે ના લખવું હોય, બરાબર, તો તમે સિમ્પલ ઇથર પણ લખી શકો અને એની 3/2 ઘાત, બરાબર. સેમ ટુ સેમ છે, કારણ કે દબાણ એ જ શું છે, અલ્ટિમેટલી સાંદ્રતા છે. ઓકે, હવે શું કહેવા માંગે છે? જો દબાણ બારમાં અને સમય મિનિટમાં આપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો લખવાના છે. તો વેગનો એકમ અને વેગ અચળાંકનો એકમ લો કઈ છે આ દાખલાની અંદર, બરાબર. વેગનો એકમ તો મેં તમને કીધું એ કઈ બદલાશે નહીં. શું આવશે? મોલર પર સેકન્ડ. અહીંયા મિનિટ આપેલું છે તો મોલર પર મિનિટ. ક્લિયર? પણ અહીંયા તમને કીધું છે કે તમારે દબાણના અનુસંધાનમાં મોકલવાનું છે તો મોલરના બદલે આપણે બાર યુઝ કરીશું, બરાબર. તો એકમ શું થશે? બાર પર મિનિટ લખી દો, ચાલો, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. ક્લિયર? વેગ અચળાંકનો એકમ શું થશે? મેં તમને હમણાં જ કરાવેલું હતું. 3/2 તમારો ક્રમ છે, તેમાંથી એક બાદ કરો તો 3/2 - 1 એ જવાબ આવશે 1/2 ને એને માઈનસ લગાવો એટલે આ શું ઘાત થઈ ગઈ? મોલરની ઘાત. પણ અહીંયા શું છે? 12 ની ઘાત. તો અહીંયા મારો એકમ થશે 12 - 1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પણ અહીંયા મિનિટ કીધું છે એટલે હું મિનિટ ઇનવર્સ લખીશ. ક્લિયર? તો આવી બધી વસ્તુ તમને કામમાં આવે. દાખલો તમને દેખાયો કે બહુ ડેન્જરસ દાખલો છે, મોટા ભાગના દાખલો વાંચે પણ નહીં, નીકળી જાય ત્યાંથી, પણ એમાં કંઈ છે નહીં. નેક્સ્ટ ઉપર જઈએ, નંબર 4.5. રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો જણાવો. મેં બધા જ પરિબળો લખાવી દીધા છે, ટેક્સ્ટ બુકમાં નથી છતાં પણ, બરાબર. તો એ વસ્તુ તમને ત્યાંથી મળી જશે, બરાબર. એક્સ્ટ્રા પણ પરિબળો છે ત્યાં. ઓકે, નેક્સ્ટ 4.6. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, બરાબર. 4.6 ઉપર આપણે આવીએ. 4.6. એક પ્રક્રિયા પ્રક્રિયકના અનુસંધાનમાં દ્વિતીય ક્રમની છે. એનો મતલબ આમાં ઇન્ટિગ્રેટેડ ઇક્વેશનનો ઉપયોગ નહીં થયો હોય, બરાબર. પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે તો પ્રક્રિયાનો વેગ કઈ રીતે અસર પામશે, બરાબર. પ્રક્રિયા વેગ આપણે શોધવાનો છે. એમાં બે સિચ્યુએશન તમને આપેલી છે. સિચ્યુએશન નંબર 1, બરાબર. શું છે? સિચ્યુએશન નંબર 1 છે તમારી, ક્યાં ગયું? ઓકે, યસ. સાંદ્રતા બમણી કરવામાં આવે, બરાબર. હવે હું અહીંયા એક વસ્તુ ધારી લઉં છું કે પ્રક્રિયક શું છે? A, બરાબર. A છે આપણી પાસે. તો A ની સાંદ્રતા બમણી કરીએ. તો જો બમણી ના કરીએ સાંદ્રતા ત્યારે વેગ શું હતો, બરાબર. તો આપણે R1 પહેલા જોઈ લઈએ. તો R1 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, પ્રક્રિયા વેગ લખી દઉં. પ્રક્રિયા વેગ R1 ઇઝ ઇક્વલ ટુ K1 નહીં લખવાનું, K તો અચળ જ હોય એક જ પ્રક્રિયા માટે, બરાબર. તો K ઇન્ટુ A આટલું થઈ જશે અને પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે તેની ઘાત શું થશે? 2, બરાબર. હવે સાંદ્રતાને જો બમણી કરવામાં આવે તો નવો વેગ શું હશે? તો કે પ્રક્રિયા વેગ R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે K ઇન્ટુ 2A. સાંદ્રતાને આપણે શું કરી દીધી? બમણી, એની 2 ઘાત. તો આને આ રીતે લખાય 4 ઇન્ટુ K ઇન્ટુ A રેઝ ટુ 2. આ તો શું છે? R1. તો હું શું લખી શકું?
R2 is equal to 4 into R1. તો આ મારો આન્સર. નીચે એક વાક્ય લખવાનું. શું લખશો? તો કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે. નેક્સ્ટ સિચ્યુએશન પણ આપણે જોઈ લઈએ. બરાબર. નંબર 2 એ શું કહેવા માંગે છે? સાંદ્રતા અડધી કરતા A ની સાંદ્રતા અડધી કરતા તો શું થશે? A ની સાંદ્રતા જો અડધી કરો, આ સમીકરણ તો તમારી પાસે છે જ. બરાબર. એટલે એ બીજી વાર લખવાની જરૂર નથી. તો હું ડાયરેક્ટ R3 લખું કે નહીં? R3 is equal to સાંદ્રતાને આપણે અડધી કરીએ તો શું થશે? K into A/2 અને A નો સ્ક્વેર. તો અહીંયા 2 બાર નીકળશે પણ 4 થી ને નીકળશે તો અહીંયા શું થઈ જશે? તેથી R3 is equal to 1/4 into K into A એનો સ્ક્વેર. તો અહીંયા તમને શું ખબર પડી કે R2 is equal to 1/4 એનો મતલબ R1 ભાગ્યા 4. અહીંયા પણ વાક્ય લખવાનું પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતા વેગ ચોથા ભાગનો થાય છે. ક્લિયર? નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ જોઈએ મિત્રો નંબર 6. 6 નંબરનો MCQ જો આપણે જોઈએ 4.6 6 આઈ થિંક થઈ ગયું. 7 નંબર. બરાબર. પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થાય છે? બરાબર. તાપમાનની આ અસર વેગ અચળાંક પર કેવી રીતે રજૂ કરી શકાય? જથ્થાત્મક રીતે. તો આના માટે આર્હેનિયસના સમીકરણ જે છે એ 2 નો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે એની અંદર આર્હેનિયસના સમીકરણ 2 લખવાના. આર્હેનિયસ નું સમીકરણ પેલું હતું તે કે A e−E upon RT વાળું, અને બીજું એનો લોગ લઈને આપણે એક તારવેલું હતું K2 upon K1 is equal to E upon 2.303 R into T2 minus T1 upon T1 T2. બરાબર. આ સમીકરણ 2 તમારે લખી નાખવાના. વાત થઈ ગઈ પૂરી. અને આનો આખો કોન્સેપ્ટ મેં તમને કમ્પ્લીટ લખાવેલો છે. ક્લિયર? નેક્સ્ટ પણ આમ ગણો તો કોન્સેપ્ટ આપણા સિલેબસમાં અત્યારે નથી. નેક્સ્ટ જો જોઈએ આપણે નંબર 8. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા. ભાઈ આભાસી કઈ કે ગમે તે કે હવે પ્રથમ ક્રમની થઈ ગઈ તો થઈ ગઈ. બરાબર. પછી તમારે એમ નહીં કે આ તો આભાસી કીધેલું છે આપણે દ્વિતીય લઈએ. દ્વિતીય પણ નથી કીધું. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા રિયલમાં કદાચ તૃતીય ક્રમની પણ હોય. એટલે એ ખાસ ધ્યાન રાખજો. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો નીચે કેટલાક પરિણામો તમને આપેલા છે કોષ્ટકની અંદર. 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળામાં સરેરાશ પ્રક્રિયા વેગ શોધો. બરાબર. તો તમને 2 સમયગાળા કીધા છે. બરાબર. તો T1 is equal to 30 અને T2 is equal to 60. આ સમયગાળાની અંદર તમારે સરેરાશ વેગ શોધવાનો છે. બરાબર. તો 30 અને 60 માટેની સાંદ્રતા જે તમને આપેલી છે તે સાંદ્રતાને હું આ રીતે લખી શકું R30 અને R60, જેથી કરીને આપણને ખ્યાલ આવે. બરાબર. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના માટે આપણે આ વસ્તુ મેળવીએ છીએ. તો કેવી રીતે મેળવીશું? પણ જો સરેરાશ વેગ છે, અહીંયા ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન નું કંઈ કામ નથી. તમને પછી તરત જ થાય સર અહીં કે નથી આપેલો આવું તેવું. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન નું કંઈ કામ નથી. અહીંયા વેગ માંગેલો છે. ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન ની અંદરથી વેગ ના મળે આપણને. કાં તો વેગ અચળાંક મળે, કાં સમય મળે, અને કાં સાંદ્રતા મળે. વેગ નથી મળતો. ખાસ ધ્યાન રાખજો. એટલે ગૂંચવાડો અહીંયા સિમ્પલ જ દાખલો છે. ગૂંચવાડો એ જ થાય કે તમે છે ને રેટ ઇક્વેશન ઉપર વિચારવા માંડો. બરાબર. અને પછી શોધવા માંડો કે વેગ ક્યાં છે, વેગ ક્યાં છે, પણ ક્યાંય વેગ મળશે નહીં. બરાબર. તો એ ખ્યાલ આવી ગયો છે. તો આપણે કયું સમીકરણ? ભાઈ સાદું. બરાબર. આપેલું છે કે એકદમ ફાસ્ટર બોલરને બરાબર રમી શકો, પણ એકદમ ધીમા કે સ્પિનરની સામે તમે આઉટ થઈ જાઓ. એમાં આ એકદમ દાખલામાં કંઈ નથી. એટલા માટે મેં આ ખાસ લીધેલો છે. બરાબર. તો સરેરાશ વેગ એને શું કહીએ છીએ આપણે? RAVE ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રારંભિક માઇનસ અંતિમ. પ્રારંભિક અંતિમ તો આપેલું નથી, તો શરૂઆતની માઇનસ અંતિમ. બરાબર. તો શરૂઆતમાં કોણ થશે? R30 થશે કે નહીં? તો R30
-R60. હવે તમને મૂંઝવણ હોય કે ભાઈ પહેલીમાંથી બીજી બાદ કરવાની કે બીજીમાંથી પહેલી બાદ કરવાની, તો યાદ રાખવાનું કે વેગ કોઈ દિવસ માઇનસ ના આવે, એ રીતનું સૂત્ર તમારે લખવાનું. છેદમાં હું ડેલ્ટા ટી લખું તો આને અને બાદબાકી ડાયરેક્ટ આવશે T2 - T1, એટલે 30 આપેલું છે આપણને, બરાબર, ઇઝ ઇક્વલ ટુ R30 તમને કોષ્ટક ઉપરથી મળશે. R30 તમને આપેલું છે 0.31 માઇનસ R60 તમને આપેલું છે 0.17 અને ભાગ્યા શું થશે 30. અને 30 શું આપેલું છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું, એ તમને આપેલો છે ટાઈમ અને એ ટાઈમ છે સેકન્ડની અંદર, બરાબર. તો આપણો રેટ જે છે એનો એકમ જે છે સેકન્ડમાં આપણે લખીશું. આમાંથી આ બાદ કરો અને એને ભાગ્યા 30 કરો એટલે તમારો જવાબ જે છે એ આવશે 0.00466. 0.0046666 બરાબર આવ્યા કરશે. આપણે થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો લખી દેવાનું, બરાબર. 1 2 3 તો અહીં શું થશે 4.666. કોઈ 6 7 લખે કોઈ ઇશ્યુ નથી, આ રીતે લખો કોઈ ઇશ્યુ નથી. આટલું ગુણ્યા શું થશે 10⁻³ R એવી છે, વેગનો એકમ તો એક જ હોય, સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા અહીંયા મોલરમાં છે તો મોલર ભાગ્યા સેકન્ડ્સ, બરાબર. નેક્સ્ટ 4.9. 4.9 શું કહેવા માંગે છે જોઈએ. 4.9 એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. હવે એના માટે આપણે A ના સંદર્ભમાં પ્રથમ, B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમ, તો ડાયરેક્ટ રેટ ઇક્વેશન જ આપણે લખી નાખવાનું કે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ K, A ના સંદર્ભમાં પ્રથમ ક્રમ, B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમ. થઈ ગયું કે નહીં આ ઇક્વેશન? આના ઉપરથી જ આપણને કંઈક નું કંઈક મળશે, બરાબર. તો શું માંગેલું છે? પેલું વિકલનીય વેગ સમીકરણ લખો, તો લો આપણો પહેલો જવાબ જ આપણે લખી નાખ્યો. ક્લિયર? બીજું, B ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે, બરાબર. તો જો B ની સાંદ્રતા 3 ગણી વધારતા, B ની સાંદ્રતા 3 ગણી કરતા તો શું થાય? અહીંયા 3 એનો સ્ક્વેર 9, તો અહીં શું થશે? નવો વેગ. તમે વેગ 1 પણ કહી શકો અને પેલી રીતે પણ ઉકેલી શકો, બરાબર. તો એ રીતે ઉકેલવું હોય તો આમ કહી દેજો, આનું R1 કહી દો, બરાબર. નવો વેગ અને કહી દઉં છું R2. તો R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? K ઇન્ટુ A A⁻1. B ની સાંદ્રતા 3 ગણી કરી નાખી તો અહીંયા 3B. હવે શું બહાર આવશે? R2 ઇઝ ઇક્વલ ટુ 9 બહાર આવશે કે નહીં? 3 નો વર્ગ એટલે ઇન્ટુ K ઇન્ટુ A ઇન્ટુ B એનો સ્ક્વેર. તો આ તો શું છે? R1. તો અહીં શું થશે? R2 ઇઝ ઇક્વલ ટુ 9R1. છેલ્લે વાક્ય લખવાનું 9 ગણો થાય. બીજું, જો A અને B બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું થાય? તો એ તમારો હોમવર્ક, બરાબર. કહી દઉં, બેની સાંદ્રતા બમણી કરો તો અહીંથી 2 નીકળશે, અહીંથી 2 દુ 4 નીકળશે, તો 8 ગણો વેગ થશે. ક્લિયર? હોમવર્કમાં નેક્સ્ટ 4.10 ઉપર જઈએ આપણે. 4.10 A અને B વચ્ચે પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 તમને જુદી જુદી પ્રક્રિયા અને સાંદ્રતા આપવામાં આવેલા છે. તો A અને B ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શોધવાનો છે. ધીસ ઇઝ ઓલસો ઇન હોમવર્ક. આવા ઘણા બધા દાખલાઓ મેં તમને કરાવ્યા છે. 3 રેટ ઇક્વેશન લેવાના અને કોઈ એક રેટ ઇક્વેશનને શું કરી નાખવાનું? બીજા વડે ભાગી નાખવાનું, જેથી કરીને એક પદ ઉડી જાય. અને પછી શું કરવાનું છે તમને ખ્યાલ છે, બરાબર. વ્યવસ્થિત રીતે જો બરાબર ગણ્યા હશે તો તમને ખ્યાલ હશે. તમે રેફરન્સ લઈ શકો આપણી રેફરન્સ બુકનો, પણ આપણે જે રીતે કરેલું હતું તે રીતે ગણવાનું. ક્લિયર? આની અંદર એક પ્રશ્ન શું આવશે કે તમને એની સાંદ્રતા 20 મળી જાય છે, બરાબર. પણ તમે જુઓ B ની સાંદ્રતા ક્યાંય સમાન નથી આવતી, તો તમને બીજી વાર કોના વડે ભાગવું એ તમને મગજમાં નહીં આવે, બરાબર. તો એની અંદર તમે શું કરી શકો? કોઈ પણ સાદું ઇક્વેશન લઈને ભાગી નાખો. ભાગવું તો પડશે. કેમ? કે નથી, કે એને ઉડાડવા માટે આપણે રેશિયો લેવો જ પડશે, બરાબર. એટલે કોઈ પણ સાથે ભાગી નાખો. દાખલા તરીકે તમે એમ કરી શકો કે ભાઈ પેલું બીજું અથવા તો બીજું અને ત્રીજા વડે ભાગી નાખો.
પછી તમને એ મળી ગયું હશે, એની ઘાત બી ની ઘાત તમને મળી ગઈ હશે, તો બી ની ઘાત તમે મૂકી શકો, જે તમને પહેલા ઇક્વેશનમાં, એટલે કે એની સાંદ્રતા સમાન છે તો પહેલું ને બીજું ભાગાકાર કરીને તમને બી મળી જશે, કારણ કે એ તો ઉડી જવાના છે, બરાબર. તો બી નો ઘાત મળી જશે, તો બી ની ઘાતના અંદર કિંમત મૂકી અને તમે એ એટલે કે એની ઘાત તમે પછી x ધારી હોય તો x, સ્મોલ a ધારી હોય તો સ્મોલ a એ તમને મળી જશે. ક્લિયર? પ્રયત્ન કરજો, થઈ જશે, કોઈ વાંધો આવશે નહીં. 11 નંબર, એક પ્રક્રિયા તમને આપેલી છે, 4.11 ની વાત કરીએ છીએ આપણે. આ દાખલો આજે જ ગણી નાખવાનો છે. 2a plus b gives c plus d. પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા. બહુ બધા પરિણામો છે. પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. હોમવર્ક. આ દાખલો સેમ ટુ સેમ છે, બરાબર. પણ અહીંયા કેમ બે શબ્દો વાપરેલા છે, તો મેં એવો દાખલો પણ કરાવેલો છે અને એક નહીં એવા બે દાખલા કરાવેલા છે, બરાબર. તો આની અંદર તમને વેગ નિયમ કીધો. વેગ નિયમ એટલે શું? તો કે આવું સમીકરણ, તો તમે બેયની ઘાત મેળવવાના છો તો બંનેની ઘાત તમે લખો એટલે આ વેગ નિયમ થઈ ગયો, વિકલન વેગ સમીકરણ. અને તમે બંનેની ઘાત મેળવો અને કોઈ એક સમીકરણની અંદર આ બધી કિંમતો મૂકો એટલે કે મળે, બરાબર. કોઈ એક સમીકરણમાં બધી કિંમતો મૂકો એટલે તમને કે મળી જશે, બરાબર. તો આ પણ તમારે હોમવર્કમાં. તો 11 નંબર હોમવર્કમાં, બરાબર. 12 નંબર, a અને b વચ્ચેની પ્રક્રિયા a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે, b ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે, તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો. આમાં કંઈક નવું લાગે છે એટલે જોઈએ. નવું એટલે એમાં પણ કંઈ છે નહીં, બરાબર. શું છે એની અંદર? જો a અને b વચ્ચેની પ્રક્રિયામાં a ના સંદર્ભમાં પ્રથમ, b ના સંદર્ભમાં શૂન્ય, તો વેગનું ડાયરેક્ટ વિકલન વેગ સમીકરણ જ લખી નાખવાનું. હું r પહેલેથી જ કહી દઉં એને, બરાબર. ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ના સંદર્ભમાં પ્રથમ ક્રમ, b ના સંદર્ભમાં શૂન્ય ક્રમ. ક્લિયર? નીચેના કોષ્ટકની અંદર ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાની અંદર પહેલી વસ્તુ આપણને આપેલી છે, બરાબર, એની સાંદ્રતા 0.1. આ રીતે જ કરવાનો દાખલો, બરાબર. અને શેમાં હશે? મોલરમાં. બી ની સાંદ્રતા પણ 0.1, એ પણ શેમાં છે? મોલરમાં. r તમને આપેલું છે એટલે કે વેગ 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત, 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ભાઈ એનો એકમ એકનો એક જ હોય, મોલર પર સેકન્ડ. સેકન્ડ છે કે મિનિટ છે જોઈ લેવાનું. મિનિટ છે, બરાબર. તો હું અહીં લખીશ મિનિટ. ક્લિયર? એટલે આપણને ખ્યાલ આવે. નેક્સ્ટ, હવે આવું કેમ આપ્યું છે? આમાં તો ખાલી જગ્યા જ નથી, તો પણ મેં કેમ લખ્યું? કારણ કે આના ઉપરથી તમને k મળશે, કારણ કે બીજા સમીકરણોમાં તો k જોઈ છે કે નહીં, તો આમાંથી આપણને k મળશે, બરાબર. તો આની કિંમતો જો આની અંદર મૂકીએ તો શું થશે? 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ, બરાબર, k ગુણ્યા 0.1 અને 0.1, આની 1 ઘાત આની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે થઈ જાય 1 અને છેદમાં મોકલો એટલે શું થઈ જાય? આ 10 ની માઈનસ 1 ઘાત લખાય. યસ, 0.1 એટલે 10 ની માઈનસ 1 ઘાત, એ આવશે છેદમાં. તો લખી દો, ચાલો ને. 2 into 10 to minus 2 ભાગ્યા શું થશે? 10 ની માઈનસ 1 ઘાત. તો આ બે ઉડી જાય. 10 ની માઈનસ 1 ઘાત આની સાથે ગુણાય એટલે તમને મળશે k is equal to 0.2, બરાબર. એકમ શું હશે? તો પ્રક્રિયાનો ક્રમ કેવો છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો તમે ડાયરેક્ટ મિનિટ ઇનવર્સ લખી શકો, સમયનો ઇનવર્સ. ચાલો, પહેલી વસ્તુ મળી ગઈ. નંબર 2 ઉપર જઈએ, બરાબર. બે જ મેળવીશ, બીજી બધી ખાલી જગ્યા જાતે કરવાની છે. a ની સાંદ્રતા શોધવાની છે, ત્યાં તમને ખાલી જગ્યા આપેલી છે. b ની સાંદ્રતા તમને આપેલી છે 0.2. યસ, 0.2 મોલર. અને r પણ તમને આપેલો છે, r તમને આપેલો છે 4 into 4.0 into 10 raised to minus 2 મોલર પર મિનિટ, બરાબર. હવે આના ઉપરથી શું કરીશું? તો આની કિંમતો મૂકીશું, એને સૂત્રનો કરતા બનાવીશું. સમીકરણ અને નંબર 1 આપી દો, બરાબર. એટલે આપણે યુઝ કરી શકીએ. સમીકરણ 1 પરથી શું થશે? બરાબર, આ મૂકો. 4.0 into 10 raised to minus 2 is equal to, હવે k ની વેલ્યુ પણ છે તમારી પાસે, બરાબર. તો 0.2 into કાઉન્સમાં લખું છું, નથી ખબર, બરાબર. એટલે કે એને આમ જ લખીએ.
a અને એની એક ઘાત છે, લખો ના લખો ફરક નથી પડતો. 0.2 આ ખાસ ધ્યાન રાખજો, આની કેવી ઘાત છે 0. એટલે સાંદ્રતા આપે ના આપે કોઈ ફરક પડતો નથી, બરાબર. એટલે આ 1 થઈ ગયું. 0.2 એમનું એમ રહેશે. a ને સૂત્રનો કર્તા બનાવીએ તો a ને જો સૂત્રનો કર્તા બનાવું તો ઇઝ ઇક્વલ ટુ 4.0 into 10⁻² ભાગ્યા 0.2. હવે 0.2 ને હું 2 into 10⁻1 લખી શકું. -1 ઉડી ગયા. જવાબ આવ્યો 2 ગુણ્યા 10⁻1 ઘાત. બરાબર બરાબર છે, ક્લિયર. તો આ રીતે તમારો આન્સર આવશે. એટલે 2 ગુણ્યા 10⁻1 ઘાત અથવા 0.2 અથવા 0.2. તો આ તમારો આન્સર હશે. બીજા બધા જે છે એ તમારે કરવાના છે હોમવર્કની અંદર, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો, ક્લિયર. જોઈએ મિત્રો નેક્સ્ટ છે આપણી પાસે 4.13. 12માં એટલે કે 4.12 ના બીજા બે જે છે એ જાતે હોમવર્કમાં કરી લેવાના, ઈઝીલી થઈ જશે, બરાબર. નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય ગણો. તમારે t1/2 ગણવાના છે વિથ ધ યુઝ ઓફ k. તેમાં પહેલી વાર તમને k આપેલો છે, એટલે કે પહેલાની અંદર, બીજા બે તમને પાછા હોમવર્કમાં જ આપીશ. 200 સેકન્ડ ઇનવર્સ. તો k ઇઝ ઇક્વલ ટુ 200 સેકન્ડ ઇનવર્સ ને તમારે શું શોધવાનું છે? t1/2, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચનમાં મેઇન વસ્તુ શું છે કે પ્રક્રિયા છે પ્રથમ ક્રમ, બરાબર. કારણ કે આના ઉપરથી તમારું 1/2 નું સમીકરણ આવશે. તો t1/2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણે લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું થશે? તો કે t1/2 ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે 693 upon k, આ સૂત્ર યાદ જ હોવું જોઈએ, ઇઝ ઇક્વલ ટુ 693 upon 200 ઇઝ ઇક્વલ ટુ, તો 200 ને 2 into 10⁻³ લખાય, બરાબર. તો 2 into 10⁻² લખાય, યસ લખાય. તો 693 ભાગ્યા 2 કરો એટલે ઓલમોસ્ટ જવાબ જે છે 346 ની આસપાસ આવે, 46.5. એટલે 346.5 જવાબ આવશે. અને ગુણ્યા 10⁻2 ઘાત કરશો એટલે 0.00 346.5 એ જ આવે છે, યસ એ જ જવાબ આવશે, બરાબર. તો અહીંયા આખો જવાબ શું થશે તમારો? તો કે 3.46.5. હવે ગુણાકારની અંદર જે ગુણવાનું હતું એટલે કે 0.00 હતું, તો એને આપણે કન્વર્ટ કરીને શું કરી દીધું છે? 10⁻3 ઘાત, બરાબર ને, 10⁻3 ઘાત. હવે જો k નો એકમ શું છે? સેકન્ડ, બરાબર. તો અહીંયા શું આવશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સેકન્ડ તમારી પાસે આવશે. હવે બીજી વાત જો, હવે બીજા જે તમારી પાસે છે એટલે નંબર 2, બરાબર, એની અંદર તમને જે સમય આપેલો છે એ સમય તમને આપેલો છે એ મિનિટમાં, બરાબર. એટલે કે ત્યાં તમને આપેલું છે k ઇઝ ઇક્વલ ટુ 2 મિનિટ, બરાબર. તો તમારો t1/2 જે છે એ જે આવશે એ શેમાં આવશે? મિનિટમાં આવશે. એવી જ રીતે નંબર 3 ની અંદર તમને આપેલો છે કે એ વર્ષમાં છે, આઈ થિંક 4 યર, બરાબર, 4 years. તો અહીંયા તમારો જે t1/2 આવશે એ આવશે ખાલી જગ્યા યર્સ, આ ઇન્વર્સ આવશે, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર, અને જાતે કરવાનો છે. નેક્સ્ટ, તો 4.13 ના પણ બે હોમવર્ક. 4.14 C14 આ દાખલો મેં ઓલરેડી કરાવી દીધેલો છે, આખો દાખલો કરાવેલો છે, એટલે એ વસ્તુ તમારી થઈ ગઈ છે. એટલે એ પણ હોમવર્કમાં નહીં કહું કારણ કે આપણે ઓલરેડી કરેલો છે. 39 સમથિંગ 3900 સમથિંગ જવાબ આવતો તે. 4.15 તો એ આલેખ વાળો દાખલો છે, એટલે એને આપણે જે છે એ અત્યારે નથી કરતા, લાસ્ટમાં હું તમને કરાવીશ, કારણ કે આપણા કેટલાક કોયડાઓ પણ બાકી છે જેની અંદર પણ આલેખો છે, બરાબર. તો એ સાચે કરીશું, એક રફ આલેખ દોરીને મારે કરવું પડશે, તો એની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું, પહેલા આ બધા જ દાખલાઓ કમ્પ્લીટ થયા પછી. ક્લિયર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.